ચોમાસાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની છે આગાહી। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના મળી રહ્યા છે સમાચાર। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હવે ચોમાસું બેસવાની સત્તાવાર તૈયારી। અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળશે। હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો અને ઓરેન્જ એલર્ટ। વિગતવાર સમાચાર જો હવે જોઈએ તો કાળઝાળ ગરમી વચ્ચે અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર। આખું ગુજરાત ચાતક નજરે રાહ જોઈ રહ્યું હતું તે મેઘરાજા હવે ગુજરાતના આંગણે પધારી ચૂક્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ એવું કહે છે કે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે। ચોમાસાની આગળ વધવાની ગતિ અત્યંત સાનુકૂળ છે। આગામી 24 થી 48 કલાકમાં ચોમાસું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશી જશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે। ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા પહોંચશે। માછીમારોએ હવે સાવચેતી રાખવી પડશે। દરિયો ન ખેડવાની કડક સૂચના છે। અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે પવન સાથે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે। મેઘરાજાના ધમાકેદાર આગમનથી ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે। વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે। તો હવે રાહ જોવાની રહી વરસાદની, કારણ કે અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાથી સૌ કોઈ પરેશાન છે। ત્યારે આગામી 7 દિવસ વરસાદને લઈને ખૂબ મહત્વપૂર્ણ છે।